અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। રાજપથ રંગોલી રોડ પર ભૂવો પડ્યો। ભૂવો પડતા કાર ચાલક માંડ બચ્યો, ત્યારે સામાન્ય વરસાદમાં જ ભૂવો પડવાનું યથાવત જોવા મળી રહ્યું છે। તો રાજપથ રંગોલી રોડ પરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે। ભૂવો પડતા કાર ચાલક જે છે તે માંડ બચ્યો હતો। સામાન્ય વરસાદમાં જ ભૂવો પડવાનું યથાવત જોવા મળી રહ્યું છે। તો અમદાવાદમાં સામાન્ય વરસાદ ખાબક્યો ત્યાં તો રોડ રસ્તા પર ભૂવા પડી ગયા છે, ત્યારે રાજપથ રંગોલી રોડ પરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। રાજપથ રંગોલી રોડ ઉપર એક વધુ ભૂવો પડ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ જે વિસ્તાર છે કે જ્યાં ભૂવો પડતા એક કાર ચાલક છે તેની કાર ફસાઈ હતી અને તેની કારને નુકસાન જોવા મળ્યું હતું। સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ જોવા મળી ન હતી, પરંતુ આ એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની સિઝન પહેલાં પ્રી મોન્સૂન એક્શન પ્લાન હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે અને દર વર્ષે પાણી નહીં ભરાય, ભૂવા નહીં પડે, આ પ્રકારની વાતો વાગોળવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળતી હોય છે। અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે, ભૂવા પડવાની સમસ્યા છે તે જોવા મળતી હોય છે અને આ એક વધુ ઉદાહરણ છે તે રાજપથ રંગોલી રોડ ઉપર જોવા મળ્યું છે। ત્યારે સવાલ અહીં ઊભો થાય છે કે જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ આ જે ભૂવા પડવાનો જે સિલસિલો છે તે બંધ કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ સફળ નથી થતું। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। કચ્છના સિરક્રીકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે। બીએસએફ પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી તો પાકિસ્તાની બોટ અંગે સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે। બોટનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવ્યો હતો? કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે, તો બોટમાં કોઈ શંકાસ્પદ સામગ્રી કે વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। તો બોટ અંગે હવે તપાસ કરવામાં આવી રહી છે। કોઈપણ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। તો કચ્છના સિરક્રીકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, સિરક્રીક ખાતે ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે, હાલ કયા પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે? હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છના સિરક્રીકમાં અવારનવાર પાકિસ્તાની બોટ છે તે ઝડપાતી હોય છે। ફરી એકવાર છે તે સિરક્રીકમાંથી પાકિસ્તાની બોટ છે તે ઝડપાઈ છે। બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરી હતી। કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ છે તે આ બોટ પકડાવ્યા બાદ પેટ્રોલિંગ છે તે વધુ સતર્ક કર્યું છે। બોટમાં કોઈ શંકાસ્પદ સામગ્રી છે કે વ્યક્તિઓ સંકળાયેલા છે કે તે અંગે છે તે હાલ બીએસએફ દ્વારા છે તે તપાસ ચાલી રહી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો કચ્છના સિરક્રીકની આ ઘટના કે જ્યાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે અને તે બોટ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો બોટમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ છે કે કેમ અથવા કોઈ વ્યક્તિઓ તેમાં સંકળાયેલા છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે સુરક્ષા એજન્સીઓ જે છે તે અત્યારે હાલ સતર્ક બની છે।